नमो नमो प्रणाम साता मछुदरी के प्रणाम गुरु प्रणाम जी सर शाता मुझे देव गुरु जय गुरु प्रसाद सादम बसाई नमो प्रणाम सर रियंतानम नमो सिद्धानम नमो आयरियाणम नमो वज्झायानम नमो लोये सब्वसाहूनम येषो पंचन मुक्कारो सब्बपापप्पणासनो मंगलानं च सर्वेसिं पढमं हवै मंगलम। परम पूज्य पूज्यपाद बादीवेताल श्री शांति सुरेश्वर जी महाराजा द्वारा विरचित अथवा शांति सूरीकृत કેટલાક માન્યતા પ્રમાણે અરહદ મહાસ્તોત્ર અથવા અરહદ જે મહાપૂજન છે તેનાથી ઉદ્ધરિત આ સ્તોત્ર છે, જેમાં આપણે પીઠિકા જોઈ રહ્યા છીએ. પીઠિકાની અંદર વાત કરી કે હે હે ભવ્ય લોકો, આજ ભરત એરાવત અને મહાવિદમાં જન્મેલા એવા સર્વ તીર્થંકરોના જન્મના સમયે આસન એટલે સિંહાસન પ્રકંપમાન થયા પછી અવધિ જ્ઞાન વડે જાણીને જ્ઞાન જે છે એ જ્ઞાન 5 પ્રકારના જ્ઞાન છે. મતિ, શ્રુત, અવધિ, મનપર્યવ અને કેવલ. આ 5 જ્ઞાનમાં દેવો એ અદેવ કે નારકી તે અવધિ જ્ઞાન આદિથી યુક્ત હોય. અહીં દેવોનો વિમાન જે વૈમાનિક દેવો છે એ દેવ 4 પ્રકારના. એ 4 પ્રકારના દેવોની જે જીવ વિચાર આદિ ગ્રંથમાં પણ જેનો વર્ણન કરેલ છે કે 4 પ્રકારમાં ભવનપતિ, બેંતર, જ્યોતિષ અને વૈમાનિક, આમ આ 4 પ્રકારના એ દેવ છે. એ 4 પ્રકારના દેવમાં ભવનપતિ અને બેંતર વાળા જે દેવો છે તે દેવ અસુર તરીકે પ્રખ્યાત છે. અને જ્યોતિષ અને વૈમાનિક જે દેવ છે તે દેવો સૂર તરીકે પ્રસિદ્ધ છે. એટલે જ ગાથામાં આગળ આપણે જોયું તો એટલે જ એ ગાથામાં સૌપ્રથમ એની પછી કે સૌધર્મપતિ સુઘોષા ઘંટા, સુઘોષા નામક જે ઘંટા છે એ ઘંટાના બગાડ્યા પછી સર્વ એવા સૂર અને અસુરેન્દ્ર, એટલે સર્વ એવા સુરેન્દ્ર અને અસુરેન્દ્રની સાથે આવીને અહીં સર્વ એવા સૂર અને અસુર, તો સૂર એટલે કે વૈમાનિક દેવો અને જ્યોતિષ અને વૈમાનિક દેવોને સૂર તરીકે દેવો તરીકે કહેવાય. અને નીચે ભવનપતિ બેંતર જાતિના જે દેવો છે તે દેવો અસુર તરીકે પ્રખ્યાત છે, અસુર તરીકે કહેવાય. તો તેઓના સૂરમાં જે ઇન્દ્ર છે અને અસુરની અંદર જે ઇન્દ્ર છે તે સુરેન્દ્ર અને અસુરેન્દ્ર તરીકે કહેવાય છે. અને એવા સર્વ એવા સૂર અને અસુરેન્દ્રની સાથે અહીં આવીને અહીં દેવ વૈમાનિક દેવો પાછા 2 પ્રકારના હોય છે.
કલ્પોપન્ના અને કલ્પાતીત. કલ્પ એટલે કે આચાર, એવા 10 પ્રકારના એવા કલ્પો છે. ઇન્દ્ર, સામાનિક, ત્રાયસ્તિંસત વગેરે એવા 10 કલ્પો છે. અને એ 10 કલ્પોની સાથે જે હોય તે કલ્પોપન્ના તરીકે અને જે કલ્પથી જે રહિત હોય તે કલ્પાતીત તરીકે કહેવાય. એટલે જ્યાં આવા પ્રકારના પૂજ્ય ભાવ, સામી ભાવ, રાજા, પ્રજા, બિરપાલ, દિક્પાલ, અંગરક્ષક વગેરે જ્યાં આવા પ્રકારનું કલ્પન જ્યાં નથી તે કલ્પાતીત. અને વૈમાનિકમાં એટલે 12 દેવલોક સુધી એ કલ્પોપન્ના છે. એને 12 દેવલોકથી ઉપર જે 9 ગ્રેવેક અને 5 અનુત્તર છે તે કલ્પાતીત છે. એને કોઈ પણ પ્રકારનો કલ્પની અંદર અર્થાત તીર્થંકર ભગવંતના કલ્યાણક હોય, અભિષેક હોય, દેશના હોય કે બીજી બધી હોય, ક્યારેય પણ એ દેવો ત્યાંથી આવતા નથી. એટલે તેઓ એ કલ્પાતીત તરીકે છે. અને કંઈક જે કલ્પોપન્ના અહીં જે આવે છે આ સુરા સુરેન્દ્ર સહ સમાગત એટલે 1 થી 12 દેવલોક સુધીના દેવો જ આપણે લેવાનું છે. નીચે ભવનપતિથી માંડીને 1 થી 12 દેવલોકના જે દેવોના જે ઇન્દ્ર છે તે ઇન્દ્રોના એ ઇન્દ્ર આવ્યા પછી શું કરે છે એ આગળ છે. તો એ ઇન્દ્રો કેટલા? તો 64 એવા ઇન્દ્ર મહારાજા થાય છે. જે 64 ઇન્દ્ર મહારાજામાં ભવનપતિ ના 20 ઇન્દ્ર છે. કારણ કે ભવનપતિના 10 પ્રકારના જાતિ છે. જે દક્ષિણ સાઈડના અને ઉત્તર સાઈડના. ઉત્તર દિશાના ઇન્દ્રને ઉત્તરેન્દ્ર કહેવાય, દક્ષિણ દિશાના ઇન્દ્રને તે દક્ષિણ દિશેન્દ્ર કહેવાય. તો ભવનપતિના એવા 10 પ્રકાર છે. અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર આદિ આ જે છે એના તે 10 પ્રકાર છે. અને તેઓના એટલે કે એ 10 જાતિ તરીકે કહેવાય. ભવનપતિના એવા 10 જાતિ અને દરેક જાતિમાં 2 ઇન્દ્ર. અસુર જાતિ જે છે એ અસુર જાતિના જે અસુરકુમાર છે એ અસુરકુમાર જાતિના પણ 2 ઇન્દ્ર થાય, એક ઉત્તરમાં એક દક્ષિણમાં. આ જ પ્રમાણે નાગકુમાર, સુવર્ણકુમાર વગેરેને પણ. એટલે 10 10 20 થાય. બેંતર અને બાનવેંતર મળીને 32 થાય. કારણ કે બેંતર 8 પ્રકારે છે અને બાનવેંતર પણ 8 પ્રકારે છે. તેઓ પણ કે બેંતર જાતિના 8 પ્રકાર છે અને બાનવેંતર જાતિના 8 પ્રકાર છે. એટલે 8 8 16 પ્રકાર થાય. એટલે 16 ઉત્તર સાઈડના ઇન્દ્ર થાય અને 16 દક્ષિણ સાઈડના ઇન્દ્ર થાય. એટલે ત્યાં એ 32 ઇન્દ્ર થાય છે. જ્યોતિષ તો જ્યોતિષ્ક દેવો ના જે 5 પ્રકાર છે એના ચંદ્ર, ગ્રહ, સૂર્ય, નક્ષત્ર અને તારા, છતાં તેઓમાં એ પ્રતિનિધિત્વ તરીકે માત્ર 2 જ ઇન્દ્ર ગણાય છે. એક ચંદ્રેન્દ્ર અને એક સૂર્યેન્દ્ર. ચંદ્રના વિમાનમાં રહેલો જે ઇન્દ્ર સર્વ એવા ચંદ્ર એટલે કે ચંદ્રને જે છે એમાંથી એક ઇન્દ્ર અને સૂર્યના વિમાનમાં રહેલા એક ઇન્દ્ર, આમ 2 ઇન્દ્રની ગણતરી કરાય છે. એટલે 20 પ્લસ 32 પ્લસ 2 એટલે 54. એટલે કેટલા થયા? 52 અને 2 54. અને વૈમાનિક દેવોના જે કલ્પોપન્ના એટલે 1 થી 12 દેવલોક છે અને એ 12 દેવલોકમાંથી એ 10 જ ઇન્દ્ર છે. એટલે 1 થી 8 દેવલોકમાં 8 ઇન્દ્ર, 9 10 માંથી 1 ઇન્દ્ર અને 11 12 માંથી 1 ઇન્દ્ર. આમ ટોટલ ઇન્દ્ર થાય 64 એવા ઇન્દ્ર થાય છે.
એ 64 ઇન્દ્ર, એ 64 ઇન્દ્ર ત્યાં મેરુ પર્વત પર આવીને ત્યાં પ્રભુની જન્માભિષેક આદિ કરે છે. હવે એ 64 ઇન્દ્રના જે છે 20 ઇન્દ્ર ભવનપતિ છે, એ ભવનપતિ સાઈડના જે 20 ઇન્દ્ર છે તે કયા કયા છે એ પણ આપણે જોઈએ. હા બોલો પ્રજ્ઞાબેન, શું પ્રશ્ન છે? સર આપણે 64 ઇન્દ્ર બોલીએ છે, પછી આપણે હમણાં આપણે એવું કહે છે ને કે ભગવાન એટલે ઇન્દ્ર ભગવાન 5 રૂપ ધારણ કરે છે, તો એ તો એક જ ઇન્દ્ર હોય ને? એટલે આપણે જે સોહમપતિ બોલીએ છીએ તો એ સોહમપતિ એ કયા કયા કહેવાય? સૌધર્મપતિ, સૌધર્મ દેવલોકનો જે ઇન્દ્ર હોય તેને સૌધર્મેન્દ્રપતિ કહેવાય. સૌધર્મપતિ, સૌધર્મ એક વિમાન છે અને એ વિમાનમાં રહેલા જે ઇન્દ્ર તે સૌધર્મપતિ, એટલે કે પહેલા દેવલોકના જે ઇન્દ્ર છે તે એ પણ આપણે જોશું. એટલે મુખ્ય ઇન્દ્ર સૌધર્મપતિ કહેવાય? એની અંદર મુખ્ય ઇન્દ્ર સૌધર્મપતિ નથી, કારણ કે એ 64 ઇન્દ્ર એ મુખ્ય જ છે. દરેક દેવલોકમાં દરેક આમાં પધારમાં એ મુખ્ય છે. પણ આમંત્રણ કોને આપ્યા છે? સુઘોષા ઘંટાનો બગાડવાનું ક્યાં છે? કયા દેવલોકમાં છે? સુઘોષા ઘંટા છે પહેલા દેવલોકમાં છે. એટલે પહેલા દેવલોકના જે આમંત્રણ આપે તો એનામાં મુખ્ય કોણ હોય તે સમયે? પહેલા જ હોય ને. જે ઘરના અલગ અલગ પ્રદેશોમાંથી આવેલા કોઈ પણ એ હોય, કોઈ રાજ્યમાં એ કરે તો જે રાજ્ય આમંત્રણ આપે તે રાજ્ય ત્યાંના મુખ્ય તરીકે કહેવાય. હા, એટલે તો પછી વૈમાનિકના જે 10 ઇન્દ્રો થયા એમાંથી સૌધર્મપતિ આમંત્રણ આપે છે, એટલે એને બાદ કરીને બાકીના 9 એમ. પણ પછી જે 5 ભગવાનના રૂપ, ભગવાનને લઈને 5 એ આ લોકોના વૈક્રિય શરીર હોય. વૈક્રિય શરીર એટલે શું? એકથી અનેક બનાવી શકે, અનેકથી એક બનાવી શકે. ક્યારેક ભૂચારી, ક્યારેક જલચારી, ક્યારેક વાયુચારી એવું પણ બની શકે. પણ તો એમાં કયા ઇન્દ્ર હોય એ જે 5 રૂપ ધારણ કરે? એ સૌધર્મેન્દ્રના જ 5 રૂપ તે સમયે એને પાસે વૈક્રિય શરીર છે. વૈક્રિય શરીર તે અનેક રૂપો કરી શકે. પણ એ તે સમયે એ સૌધર્મપતિ એ 5 જ ઇન્દ્ર એ 5 રૂપ તે સમયે એ બનાવે છે પોતાનું. બરાબર, ઓકે, ક્લિયર થઈ ગયું. થેન્ક યુ. હાજી કેશાબેન. પ્રણામ સર. તો આમાં કેમ ખાલી સૌધર્મેન્દ્રનું જ ઇન્દ્ર આસન કંપાયમાન થાય, બીજા બધા ઇન્દ્રનો ઉપયોગ ના જાય કે તીર્થંકરનો જન્મ થયો છે? ના, બીજા બધાનો ઓકે એ આપણે છે, પણ વર્ણન આપણે ત્યાં આપણે નજીકની વાત કરીએ કે ભરત ક્ષેત્ર અથવા તીર્છાલોકની નજીક કોઈ પણ ઇન્દ્ર હોય તો તે કોનો હોય છે? એ પણ થાય. તે એ ઉત્તર દિશાના અને દક્ષિણ દિશાની અંદર વાત કરીએ આપણે. ભરત ક્ષેત્ર અને એરાવત ક્ષેત્ર છે ને. ભરત ક્ષેત્ર અને એરાવત ક્ષેત્ર. એરાવત ક્ષેત્ર કઈ દિશામાં છે? ઉત્તરમાં છે. ઉત્તર. અને આ સાઈડે શું કે અહીં ભરત ક્ષેત્ર તે દક્ષિણમાં છે. બરાબર છે. તો એ સમયે પણ એટલે એ ભરત અને એરાવતના આધારે કે એ તો થાય જ. સાથે સાથે મહાવિદ્ય ક્ષેત્ર જે છે ને, મહાવિદ્ય ક્ષેત્ર, મહાવિદ્ય ક્ષેત્રના 2 વિભાગ થઈ ગયા છે, ખબર છે? કયા? પૂર્વ અને પશ્ચિમ. એ પૂર્વ અને પશ્ચિમ જે છે એ પૂર્વ અને પશ્ચિમમાં, કારણ કે એના પછીના જે દેવલોકના સ્થાન છે એ પહેલા દેવલોક અને બીજા દેવલોકના સ્થાન કેવી રીતે છે? બાજુબાજુમાં જ છે ને. તો બાજુબાજુમાં છે તો તે સમયે મહાવિદ્ય ક્ષેત્રની અપેક્ષાએ તે સમયે પૂર્વ પશ્ચિમ જે સમય થાય તે સમયે ત્યાં એવા બીજા દેવલોકનો પણ જે છે, બીજા દેવલોકમાં પણ આ પ્રમાણે થાય છે. અથવા તો એ ત્યાં પણ એની નજીક એ પણ એક સમાન હોવાથી પણ છતાં એની નજીકની આશ્રયે કોણ છે? એ ભરત ક્ષેત્ર, એરાવત ક્ષેત્ર કે મહાવિદ્ય છે, તીર્છાલોકની નજીકનો સ્થાન કોનો છે? પહેલા દેવલોકનો છે. પહેલા દેવલોકનો, એટલે કે એનો નજીક જે હોય એટલે નજીક વાળાને જ ત્યાં. અને આ સુઘોષા નામક જે ઘંટા છે એ માત્ર પહેલા દેવલોકમાં જ છે. એટલે એનું પણ સિંહાસન કે એકને સૂચન કરવાથી આપણે કોઈકને અહીંથી સમાચાર આપવાનો છે બહુ દૂર સુધી, તો જે નજીક વાળાને હોય એને કહી દઈએ તો એ પછી બીજાને કહી દે. એ અપેક્ષાએ પણ એ તર્કથી પણ માત્ર પહેલા દેવલોકના જે સિંહાસન છે તેનું જ કંપાયમાન થાય છે. ઓકે, હા.
ઓકે, સર હાજી બોલો. સર આ આપણે જંબુદીપ એક જ છે? જંબુદીપ નામક એવા બીજા પણ જંબુદીપ છે, પરંતુ અઢી દીપમાં અથવા તો સર્વ એવા દીપ સમુદ્રમાં મુખ્ય દીપ તરીકે પ્રથમ દીપ તરીકે એ જંબુદીપ નામનો છે. માત્ર જંબુદીપ નહીં, જે પણ શુભ નામ છે તે શુભ નામોના પણ દીપ સમુદ્ર હોઈ શકે છે. અચ્છા સર, ઓકે. એટલે આપણે એમ ગણવાનું કે એવા અનંત દીપ છે? અસંખ્ય અસંખ્ય. ઓકે અસંખ્ય સર, દીપ સમુદ્ર ઓકે. છે. હા. તો અહીં 64 ઇન્દ્રની જે વાત કરી એ 64 ઇન્દ્રની અંદર સૌપ્રથમ કીધું ભવનપતિના કેટલા છે? તો ભવનપતિના 20 ઇન્દ્ર. તો ભવનપતિના જે 20 ઇન્દ્ર છે એ ભવનપતિમાં 20 ઇન્દ્રમાં એ ભવનપતિ જાતિના 10 આવા પ્રકાર છે. 10 જાતિના એ ભવનપતિ દેવો છે. કયા? તો અસુરકુમાર, નાગકુમાર, વિદ્યુતકુમાર, સુવર્ણકુમાર, અગ્નિકુમાર, વાતકુમાર, સ્તનિતકુમાર, ઉદધિકુમાર, દીપકુમાર અને દિક્કુમાર. તેઓનો પણ દક્ષિણ અને ઉત્તર સાઈડ બંને સાઈડે ભાગ છે, એટલે કે બે ઇન્દ્ર થાય. દક્ષિણમાં અસુરકુમારનો ચમરેન્દ્ર, ઉત્તરમાં બલિન્દ્ર, દક્ષિણમાં નાગકુમાર જાતિના દક્ષિણમાં જે છે તે ધર્મેન્દ્ર છે, ઉત્તર સાઈડના છે તે ભૂતાનેન્દ્ર છે. વિદ્યુતકુમાર જાતિના જે છે તે દક્ષિણ સાઈડના તે હરિકાંતેન્દ્ર છે, ઉત્તર સાઈડના છે તે છે હરિસહેન્દ્ર છે. એ પછી સુવર્ણકુમાર જે છે એ સુવર્ણકુમારની અંદર દક્ષિણ સાઈડના જે છે તે બેનુ દેવેન્દ્ર છે, ઉત્તર સાઈડના જે છે તે બેનુ દારિન્દ્ર છે. અગ્નિકુમાર જાતિના જે છે તે દક્ષિણ સાઈડે જે છે તે અગ્નિ શિખેન્દ્ર, ઉત્તર સાઈડના જે હોય તે અગ્નિ માનવેન્દ્ર. બાતકુમાર જે છે એ બાતકુમાર દેવોના એમાં દક્ષિણ સાઈડના છે તે વલેન્દ્ર છે, ઉત્તર સાઈડના જે છે તે પ્રભંજનેન્દ્ર છે. સ્તનિત કુમારના જે દક્ષિણ સાઈડે છે તે ઘોષેન્દ્ર, ઉત્તર સાઈડે જે છે તે મહાઘોષેન્દ્ર. ઉદધી કુમાર જે છે તેના દક્ષિણ સાઈડના જે છે તે જલકાંતેન્દ્ર, ઉત્તર સાઈડના જે છે તે જલપ્રભેન્દ્ર. દક્ષિણ સાઈડના જે દીપકુમાર જે છે એ દીપકુમારનો પૂર્ણેન્દ્ર, ઉત્તર સાઈડના જે છે તે વિશિષ્ટેન્દ્ર. પછી દિક્કુમાર જે છે એ દિક્કુમારની અંદર દક્ષિણ સાઈડના જે છે તે અમિત ગતિન્દ્ર અને ઉત્તર સાઈડના છે તે અમિત વાહનેન્દ્ર. આ પ્રમાણે એ 10-10 20 ઇન્દ્ર થાય. હવે બેંતર જાતિના જે છે એ બેંતર જાતિના કેટલા? તો બેંતર જાતિના જે છે તે 8 છે. તો 8ના 8 8 16 ઇન્દ્ર થાય. તો બેંતરના જે 8 પ્રકાર છે તે કિન્નર, કિમપુરુષ, મહરોગ, ગાંધર્વ, યક્ષ, રાક્ષસ, ભૂત અને પિશાચ. આમ 8 પ્રકારે છે. તેના પણ દક્ષિણ અને ઉત્તર સાઈડે એક એક ઇન્દ્ર છે, એટલે દરેક જાતિના 2 ઇન્દ્ર થાય. દક્ષિણ સાઈડના કિન્નર જાતિના છે તે કિન્નરેન્દ્ર, ઉત્તર સાઈડે જે છે તે કિમપુરુષેન્દ્ર. કિમપુરુષ જે છે તે દક્ષિણ સાઈડના જે છે તે સત્પુરુષેન્દ્ર, ઉત્તર સાઈડના જે છે તે મહાપુરુષેન્દ્ર. મહારોગ જે છે એ મહારોગનો અતિકાયેન્દ્ર એને મહાકાયેન્દ્ર. પછી ગાંધર્વના જાતે જે છે તે ગીતરતીન્દ્ર એને ગીત યશેન્દ્ર. યક્ષર જે છે એ યક્ષની અંદર જે દક્ષિણ સાઈડના છે તે પૂર્ણભદ્રેન્દ્ર અને ઉત્તર સાઈડે જે છે તે માનીભદ્રેન્દ્ર. રાક્ષસ જાતિના જે છે તે ભીમેન્દ્ર દક્ષિણ સાઈડમાં, ઉત્તર સાઈડમાં મહાભીમેન્દ્ર. ભૂત જાતિના જે છે તે ભૂતના દક્ષિણ સાઈડના જે છે તે સુરૂપેન્દ્ર અને ઉત્તર સાઈડે જે છે તે પ્રતિરૂપેન્દ્ર. પિશાચ જાતિના જે બેંતર છે એના દક્ષિણ સાઈડના ઇન્દ્ર છે તે કાલેન્દ્ર છે, ઉત્તર સાઈડના જે છે તે મહાકાલેન્દ્ર છે. આમ 8 8 16 ઇન્દ્ર થાય. બાનબેંતરમાં પણ આ રીતે 8 8 16 છે. તો બાનબંતર જાતિના પણ એવા 8 પ્રકાર છે. એ 8 પ્રકારની અંદર અનપન્ની, પનપન્ની, ઋષિવાદી, ભૂતવાદી, ક્રંદિત, મહાક્રંદિત, કોહંડ અથવા કુસુમાંડ પણ એને કહેવાય, અને પાબક. આમ 8 જાતિના છે. તે બંને જાતિ તરફ એક એક ઇન્દ્ર છે, એટલે ઉત્તરમાં એક, દક્ષિણમાં એક. તો અનપન્ની છે તેના દક્ષિણ ઇન્દ્રની અંદર
સન્હિતેન્દ્ર, ઉત્તર સાઈડના જે છે તે સામાનેન્દ્ર, પનપન્ની છે તે દક્ષિણ સાઈડે ધાતેન્દ્ર, ઉત્તર સાઈડનો તે વિધાતેન્દ્ર, ઋષિવાદી જે છે તે દક્ષિણ સાઈડના ઋષિન્દ્ર, ઉત્તર સાઈડે જે છે તે ઋષિપાલેન્દ્ર, ભૂતવાદી જે છે તે ઈશ્વરેન્દ્ર અને મહાશ્રેન્દ્ર, કંદિત જાતિના જે છે તે સુવસ્ત્રેન્દ્ર અને ઉત્તર સાઈડના જે છે તે વિશાલેન્દ્ર, મહાક્રંદિત જાતિના જે છે તે હાસ્યેન્દ્ર અને હાસ્ય રતિન્દ્રિય, અને કોહંડ અથવા કુસુમાંડ જાતિના જે છે તે શ્વેતેન્દ્ર અને મહાશ્વેતેન્દ્ર, પાબક જાતિના જે છે તે પતંગેન્દ્ર અને પતંગ પતિન્દ્ર. આ પ્રમાણે 8, 8, 16 એટલે 16 એટલે 16, 16, 32 અને 20, 52 થયા. અને જ્યોતિષમાંથી ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારા આમ 5 પ્રકારના જ્યોતિષ છે. છતાં એનો અધિપતિ તરીકે અથવા તો એક મુખ્ય તરીકે એની 64 ઇન્દ્રની જ્યારે ગણતરી થાય ત્યારે માત્ર જ્યોતિષમાંથી 2 જ ગણતરી કરાય છે. એક ચંદ્ર અને એક સૂર્ય. ચંદ્ર વિમાનમાં રહેલો જે હોય તે ચંદ્રેન્દ્ર, સૂર્યના વિમાનમાં રહેલો હોય તે સૂર્યેન્દ્ર. આમ 52 અને 2 54 થાય. વૈમાનિક દેવોના જે છે એ 12 વૈમાનિક એટલે 12 દેવલોક છે. શોધર્મ, ઈશાન, સનતકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસ્રાર, આનત, પ્રાનત, આરણ અને અચ્યુત. આ પ્રમાણે 12 એ દેવલોક છે. 12 વિમાન છે. અને તે વિમાનના જે અધિપતિ હોય તે ઇન્દ્ર તરીકે કહેવાય છે. તો સૌધર્મના જે અધિપતિ, સૌધર્મ વિમાનનો જે અધિપતિ તે સૌધર્મપતિ અથવા તો સૌધર્મેન્દ્ર છે. ઈશાન દેવલોકનો જે છે એ ઈશાન નામક વિમાન છે. એ વિમાનનો જે ઇન્દ્ર તે ઈશાનેન્દ્ર. આ જ પ્રમાણે પોતપોતાના નામથી જ એ તે છે. એટલે સૌધર્મેન્દ્ર, ઈશાનેન્દ્ર, સનતકુમારેન્દ્ર, માહેન્દ્ર, બ્રહ્મલોકેન્દ્ર, લાંતકેન્દ્ર, મહાશુક્રેન્દ્ર, સહસ્રાન્દ્ર. એ 8 8ના એક પોતપોતાના જ એ ઇન્દ્ર છે. 9મા 10મા દેવલોક એટલે આનત અને પ્રાનત. આ 2 દેવલોકમાંથી માત્ર એકનો જે પ્રાણતેન્દ્ર છે એની ગણતરી થાય છે. આરણ અને અચ્યુત આ 2 11 12મા દેવલોકમાંથી માત્ર અચ્યુતેન્દ્ર. આ પ્રમાણે એવા 64 એવા ઇન્દ્રો થયા. એ 64 ઇન્દ્ર, એ 64 ઇન્દ્ર આવીને શું કરે છે? આગળ આપણે જોશું કે એવા શકલ સુરા સુરેન્દ્ર સહ સમાગત્ય સર્વ એવા દેવ અને એટલે સુરેન્દ્ર અને અસુરેન્દ્ર સાથે આવીને શું કરે? આવીને સમાગત્ય આગળ સવિનય વિનય સહિત અરહદ ભટ્ટારકમ ગૃહિત્વા. આની અંદર વર્ણન એટલું નથી. ત્યાં 64 ઇન્દ્ર જે છે એ 64 ઇન્દ્ર મળતા પહેલા જે આપણે જોઈએ છીએ ક્યાં તો સ્નાત્ર પૂજા આદિની અંદર પણ ત્યાં કહે છે કે જે સૌધર્મેન્દ્ર છે, કારણ કે આ ભરત ક્ષત્રની અપેક્ષા એ વાત કરી છે એટલે સૌધર્મેન્દ્ર ત્યાંથી પોતાના જે ક્ષેત્રે માતા છે એ માતા પાસે જાય છે અથવા પ્રભુના જ્યાં જન્મ થયા છે એ જન્મ એ સ્થાને ગયા પછી આપણે વીર પ્રભુનો લઈએ તો વીર પ્રભુના અંદર કયા રાજ્યમાં વીર પ્રભુ ક્યાં હતા? ક્ષત્રિય કુંડ. એવા ક્ષત્રિય કુંડ નગરી જે છે એ ક્ષત્રિય કુંડ નગરીમાં આવીને ત્યાં કુંડલપુર એટલે કે ક્ષત્રિય કુંડમાં ત્યાં ઇન્દ્ર આવે છે. અને આ એક શબ્દ એવા શબ્દ આપેલા છે જે શબ્દથી આપણને ઘણું બધું શીખવા પણ મળે છે. સવિનયમ વિનય સહિત. કારણ કે એ અરહત પ્રભુ અરિહંત પ્રભુ પૂજ્ય તો છે જ. એટલે જ આગળ અહીં ગ્રંથકાર કહે છે અરહદ ભટ્ટારકમ પૂજ્ય એવા અરિહંત ભગવંતને વિનય સહિત ગ્રહણ કરીને અથવા વિનય સહિત પૂજ્ય એવા અરિહંત ભગવંતને ગ્રહણ કરીને કોઈ પણ આપણને કાર્ય આદિ ક્યારે પણ કરાય
અથવા કહેવામાં આવે કે અમુક વસ્તુ અમુક સ્થાનથી લઈને આવ, તે સમયે માત્ર આપણે લઈને આવીએ, ઉપાડી લઈએ ત્યાંથી, એ જરૂરી નથી. આટલા મોટા ઇન્દ્ર હોવા છતાં પણ તે માતા પાસે આવીને સૌપ્રથમ માતા એને પુત્રને ત્યાં પ્રદક્ષિણા આપે. પ્રદક્ષિણા આપીને હાથ જોડીને માતાને વિનંતી કરે કે આ તીર્થંકર, આપ તીર્થંકર માતા છો, હું શક્રેન્દ્ર છું, અર્થાત હું દેવલોકના, શોધર્મા દેવલોકના એ ઇન્દ્ર તરીકે છું. આ તીર્થંકર માતા એ તીર્થંકરના એક રીતિ રિવાજ, એક આપણા પ્રમાણે પણ એક કલ્પ તરીકે છે, આચાર તરીકે છે. એ આચાર માટે જ આપણે જન્માભિષેક તરીકે અથવા તો જન્મ મહોત્સવ, એ જન્મ મહોત્સવ મનાવવાના કારણે, જન્મ મહોત્સવના હેતુએ અરે પ્રભુને હું લઈ જાઉં છું, જેથી હે માતા મને આજ્ઞા આપો. અહીં વિનય સહિત સાથે સાથે એ વિનય પણ, એ વિનયની અંદર બીજું પણ આની અંદર બતાવે છે કે આ અરિહંત પ્રભુ ત્રણેય જગતના નાથ છે. અરિહંત પ્રભુની શક્તિ તો અપરંપાર શક્તિ છે, અનંત શક્તિ છે, અનંત શક્તિના માલિક છે. છતાં એ અરિહંત પ્રભુને કોઈ કાંઈ કરી ન દે, શત્રુ એના પછી એના ઉપર પ્રહાર ન કરે, એના માટે જ પોતાના વિનય ધરાવતા જ કે પોતાના હાથને પણ મખમલથી પણ અધિક એવા કોમલ બનાવે, જેના કારણે એ ગ્રહણ કરે. ગ્રહણ કરીને લઈ જાય તે સમયે પાછો વિચાર આવે, જો અરિહંત પરમાત્માને કંઈક થાય તો, એ અરિહંત પરમાત્માને કાંઈ થાય તો, એટલે અરિહંત પરમાત્માના શત્રુ દ્વારા કાંઈ એમને ક્ષતિ પહોંચાડે, એટલે અથવા તો એક રાજા મહારાજા હોય તો રાજા મહારાજાને વિનય આદિ સાચવવા માટે જેમ આગળ અંગરક્ષક વગેરે હોય, રાજાને એવા ચામર આદિ ઢળતા હોય, એ તો માત્ર તે ક્ષેત્રના એ રાજા તરીકે છે. એ રાજાને દેવ પણ કહેવાય, એટલે એ ક્ષેત્રના એ દેવ છે. જ્યારે આ તીર્થંકર પરમાત્મા તો આપણે એ ત્રણેય જગતના દેવ તરીકે છે, ત્રિજગતપતિ છે. એટલે અહીં કે એના વિનય એવું છે કે હું પણ એને કાંઈક કરું, એટલે તે સમયે ત્યાં પંચરૂપ ધારણ કરે છે. પંચરૂપ ધારણમાં એ પાંચે પાંચ રૂપ કયા કયા છે? એક પોતે હાથમાં બિરાજમાન છે, જે એ પોતાને હાથમાં લઈને બિરાજમાન છે. પછી બે બાજુ ચામર ડાળે, એટલે બંને બાજુ ચામર, છત્ર અને વજ્ર, એને પોતે જે મૂળ સ્વરૂપે જે એને જે લીધા છે તે, આવા પાંચ રૂપ કરીને ત્યાંથી ગ્રહણ કરીને આગળ કહે છે કે ગત્વા, એટલે જઈને. ક્યાં જઈને? તો કનકાદ્રી શૃંગે. કનકાદ્રી, કનક એટલે થાય સુવર્ણ અને આદ્રી એટલે પર્વત. એટલે સુવર્ણના છે પર્વત જે એવો તે, એટલે સુવર્ણ વાળો જે પર્વત, એટલે કયો પર્વત? તો સુવર્ણ વાળો જે પર્વત છે તે મેરુ પર્વત છે. એટલે એ મેરુ પર્વતના શૃંગે, શૃંગે એટલે કે શિખર ઉપર જઈને, એ મેરુ પર્વતના શિખર ઉપર જઈને વિહિત જન્માભિષેક, કર્યું છે જન્મનો અભિષેક, જન્માભિષેક. અને શાંતિમ ઉદ્ઘોષયતી યથા, એટલે જે પ્રમાણે શાંતિની ઉદ્ઘોષણા કરે છે, તત તેથી અહમ, એટલે ઇન્દ્ર કહે છે હું પણ કૃતાનુકારમ, કરેલાનો અનુસરણ કરું, એ પ્રમાણે માનીને મહાજનો યેન ગતઃ સપંથા,
મહાન પુરુષો જે માર્ગથી ગયેલા હોય છે તેને જ પંથ તરીકે, તેને જ માર્ગ તરીકે કહેવાય. એ પ્રમાણે ભવ્યજને, જે ભવ્યજનોની સાથે સમિત્ય એટલે ભવ્યજને સહસમિત્ય એટલે ભવ્યજનોને સાથે આવીને શું કરે છે? સ્નાત્ર પીઠે, સ્નાત્રની જે પીઠિકા છે એ સ્નાત્ર પીઠિકા ઉપર સ્નાત્રને કરીને શાંતિમ ઉદ્ઘોષયામી, શાંતિની ઉદ્ઘોષણા કરું છું. અહીં એ શાંતિની ઉદ્ઘોષણા કરું છું. આ શાંતિની ઉદ્ઘોષણા એટલે અહીં શાંતિ પાઠનો જે છે એ શાંતિ પાઠ એ પ્રકટ તરીકે એ રીતે બોલું છું. તેથી તેથી ક્યારે ક્યારે બોલાયા તો એ કે છે પૂજા, યાત્રા, સ્નાત્રાદિ મહોત્સવ કર્યા પછી એટલે પૂર્ણાહુતિ કરીને એમાં પૂજા, યાત્રા, સ્નાત્ર મહોત્સવ વગેરે આ બધા જ એની અંદર શુભ કાર્ય આદિ જે છે તે બધા એ પ્રમાણે કરીને, તેથી જ આગળ જે કીધું હતું કે આગળ જે કહેવાયેલો હતો કોને સંબોધીને કહ્યો છે? ભો ભો ભવ્ય લોકા, હે ભવ્ય જીવો, તમે શું કરો? કર્ણમ દત્વા એટલે કાન દઈને એટલે ધ્યાનપૂર્વક નિસમ્યતામ સાંભળો સાંભળો. હવે શાંતિપાઠ, જે શાંતિપાઠ છે એ શાંતિપાઠ કેવા પ્રકારનો શાંતિપાઠ છે? એ શાંતિપાઠ પણ આની અંદર કહે છે. જે શાંતિપાઠ ક્યાં ક્યાં શું થાય છે શાંતિપાઠની અંદર, તો એની અંદર કહે છે કે ઓમ પુણ્યાહમ પુણ્યાહમ પ્રિયંતામ પ્રિયંતામ ભગવંતોર્હંત સર્વજ્ઞા સર્વદર્શિનો સ્ત્રીલોકનાથ સ્ત્રીલોકમહિતા સ્ત્રીલોકપૂજ્ય સ્ત્રીલોકેશ્વરા સ્ત્રીલોકોદ્યોતકરાઃ. હાજી કેશાબેન, શું પ્રશ્ન છે? હા, જે શાંતિ ઉદ્ઘોષે હતી કીધું ને કે દેવોએ શાંતિની ઘોષણા કરી, તો એમાં એ લોકો શું કરે? મતલબ શાંતિની ઉદ્ઘોષણા જે છે એ શાંતિની ઉદ્ઘોષણા શું કરે છે એ જ વાત એની અંદર કહે છે. શાંતિ પાઠની ઉદ્ઘોષણા, ચારે બાજુ શાંતિ થાવ, ચારે બાજુ બધે જ એટલે કે તીર્થંકર પરમાત્મા છે એ તીર્થંકર પરમાત્માને એના યોગ્ય અનુસારે, કે શાંતિનો અર્થ ઘણા બધા આપણે પહેલા જ આપણે જોયો હતો. શાંતિનો 3 અર્થ આપણે પહેલા જોયો હતો ને, કે 3 પ્રકારની જે શાંતિ છે. 3 પ્રકારની શાંતિની અંદર આધિ, વ્યાધિ, ઉપાધિ પણ છે, ધનની પણ શું કે ધન આદિની પણ છે. એની અંદર શાંતિથી એ શાંતિનાથ પણ થાય, શાંતિપાઠ પણ થાય, ઉપદ્રવની શાંતિ પણ થાય, અને ક્લેશ આદિનો જે વિધ્વંસ કરનાર એવા શાંતિ પણ થાય. એટલે જે યોગ્ય છે કોઈકને એવા ઉપદ્રવના શાંતિ માટે, એ ઉપદ્રવના શાંતિ માટે યથા યોગ્ય કાર્ય કરવાનું. શાંતિ પાઠ દ્વારા ક્યારેક એ શાંતિનો જે પાઠ છે એ જ શાંતિ પાઠ અહીં એની અંદર કહે છે કે એટલે દેવો પણ આ સ્તોત્ર બોલતા હોય છે ત્યારે? દેવો એવું પણ નહીં ને? આની અંદર એ તે સમયે ગ્રંથકાર, કવિ તરીકે એ શાંતિ પાઠનો જે છે એ શાંતિને કરનારો છે. અને આગળ એની અંદર એ શાંતિપાઠ કેવા પ્રકારનો છે એ બધા આની અંદર કહે છે કે આ પદ શાંતિ માટેનો પલ્લવ તરીકે છે, જેના વડે સારી દેવો એ સારી રીતે એટલે જેના વડે દેવો સારી રીતે બોલાવાય છે. સ્વાહા અથવા ષષ્ઠુ જે છે જે વાણી દ્વારા એનો પરિત્યાગ આદિ કરે છે. અને એમાં પણ એ પ્રમાણે જ આની અંદર જે શાંતિ જે છે એ શાંતિની વાત આની અંદર મુખ્ય તરીકે સર્વત્ર ને બધાને શાંતિ થાય એ અર્થે છે. દેવો પણ તે શાંતિ આદિના કાર્યો આદિ કરે છે. અચ્છા. અહીં હવે
આની અંદર કહે છે કે ઓમ પુણ્યાહમ પુણ્યાહમ, એના પહેલા આપણે સંધિ છૂટા પાડી દઈએ. ઓમ પુણ્યાહમ પુણ્યાહમ પ્રિયંતામ પ્રિયંતામ ભગવંતઃ અર્હંતઃ સર્વજ્ઞઃ સર્વદર્શિનઃ ત્રિલોકનાથાઃ ત્રિલોકો મહિતાઃ ત્રિલોકપૂજ્યાઃ ત્રિલોકેશ્વરાઃ અને ત્રિલોકોદ્યોતકરાઃ. અર્થ એકદમ સરળ જ છે, છતાં ઓમ એક મંત્રના પ્રારંભમાં એ વપરાય છે, જેને બીજ તરીકે પણ કહેવાય છે. એમાં એ બીજ તરીકે કહેનારે અહીં સર્વત્ર સ્તુતિ એટલે સ્તુતિની આદિમાં સ્વ અને પરના કલ્યાણને નિમિત્તે થતા શાંતિ કર્મ અને તુષ્ટિ કર્મનો આની અંદર આ બીજ હોય, પ્રણવો હોય છે. જેથી કે એ સ્તુતિ પદના પ્રારંભમાં કે વિદ્યા વિભાગના પ્રારંભમાં સર્વલોકોની તથા પોતાની શાંતિ, પુષ્ટિ, વૃદ્ધિ, વૃદ્ધિ, સ્ફૂર્તિ એ મંત્ર આદિ દ્વારા પ્રાપ્ત થતી અનેક એવા વિશિષ્ટ શક્તિ, એવા કલ્યાણ, આ દરેક અર્થે આ ઓમ જે છે એ ઓમકારનો ઉચ્ચારણ થાય છે અથવા તો ઓમકાર તે સમયે બોલાય છે. એટલે એ એક બીજ મંત્ર તરીકે પણ કહી શકાય અને બીજ સ્વરૂપે પણ કરી શકાય કે કોઈ પણ મંત્રનો એ બીજ તરીકે હોય. શાંતિ જે સમયે પોતાના શાંતિ માટે હોય, તુષ્ટિ માટે હોય, પુષ્ટિ માટે હોય, ત્યારે પણ એ ઓમથી ચાલુ કરાય છે. હવે અહીં છે પુણ્યાહમ પુણ્યાહમ, કે આ દિવસ અતિ પવિત્ર છે. એના આ અવસર કેવા છે? આ અવસર માંગલિક તરીકે છે. એટલે પવિત્ર જે દિવસ છે તે પુણ્યાહ તરીકે છે. અને અહન તરીકે શબ્દ છે, અહ શબ્દ છે, અહ એ પુણ્યમ અહ ઇતિ પુણ્યાહ, અને એ પ્રમાણે તેને કરીને એને બીજી વિભક્તિમાં લઈ ગયા છે એટલે પુણ્યાહમ તરીકે છે. એટલે પવિત્ર જે દિવસ તે પુણ્યાહ, એટલે કે પુણ્યાહ એટલે કે આજનો દિવસ પવિત્ર છે. અને અતિ એવા માંગલિક શબ્દ અર્થે પણ છે. એવી જાહેરાત કરવી હોય ત્યારે ઓમ પુણ્યાહમ એવો શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. બીજામાં કીધું પ્રિયંતામ પ્રિયંતામ, એટલે કે પ્રસન્ન થાવ, પ્રસન્ન થાવ. એટલે કે પ્રિયંતામ એટલે કે અતિશય અર્થે છે. એટલે અતિશય પ્રસન્ન થાવ. કોણ? તો આગળ કહે છે એ ભગવાન પ્રસન્ન થાવ. એ ભગવંત, અને એ કયા ભગવાન? અર્હંત, અરિહંત ભગવાન. એ અરિહંત ભગવાન પ્રસન્ન થાવ, પ્રસન્ન થાવ. કેવા છે અરિહંત ભગવાન? એના સ્વરૂપ આની અંદર બતાવ્યા છે. અર્હંત અરિહંત ભગવાન કેવા છે? સર્વજ્ઞ, અર્થાત સર્વજ્ઞ છે. સર્વદર્શીન, સર્વદર્શી છે. ત્રિલોકનાથ, ત્રણેય લોકના નાથ તરીકે છે. ત્રિલોક મહિતા, ત્રણેય લોકોના પૂજ્ય છે. એટલે કે પૂજાયેલો છે, એટલે ત્રણ લોકોથી એ પૂજાયેલા છે. ત્રિલોક પૂજ્યા, ત્રણેય લોકોમાં પૂજ્ય તરીકે છે. ત્રિલોકેશ્વરા,
ત્રણેય લોકોમાં એ ઈશ્વર ત્રણેય લોકોના માલિક સ્વામી ઈશ્વર તરીકે છે અને ત્રિલોક દ્યોતકરા ત્રણેય લોકને પ્રકાશિત કરનારા છે એવા અરિહંત ભગવાન પ્રસન્ન થાવ. એટલે સંપૂર્ણ ગાથાનો આપણે અર્થ કરીશું કે આજનો દિવસ પવિત્ર છે અને મંગલકારી છે. તેથી સર્વજ્ઞ સર્વદર્શી સ્ત્રીલોક ત્રણેય લોકના નાથ ત્રણેય લોકથી પૂજાયેલ અર્ચિત ત્રણેય લોકના પૂજ્ય ત્રણ લોકના ઈશ્વર ત્રણ લોકમાં ઉદ્યોત કરનારા એવા અરિહંત ભગવાન એ પ્રસન્ન થાવ. હવે કયા એ અરિહંત ભગવંતની પ્રસન્નતા આદિની માટે કહે છે એ પણ આગળ આની અંદર જોવામાં આવશે જે નેક્સ્ટ ક્લાસથી જોશું. હા બોલો પરીનાબેન શું પ્રશ્ન છે? ગુરુજી પ્રણામ. ત્રિલોકનાથા અને ત્રિલોક મહિતા અને ત્રિલોક પૂજ્યા બેવનો મતલબ એમ જ ના એક પૂજ્ય એટલે મહિતા એટલે તો અર્ચન કરાયેલો પૂજાયેલા એટલે ત્રણેય લોકથી પૂજાયેલા એટલે શું કે ભગવંતને જે છે એ ભગવંત ત્રણેય લોકમાં પૂજનીય એટલે કે પૂજાયેલા છે પૂજા કરાયેલા છે. કોણ? તો ત્રણેય લોકના જે છે તે ત્રણેય પ્રકારના ઇન્દ્રથી એટલે સુરેન્દ્ર અસુરેન્દ્ર અને માનવેન્દ્ર અથવા દેવેન્દ્ર દાનવેન્દ્ર અને માનવેન્દ્ર સુરેન્દ્ર અસુરેન્દ્ર અને નરેન્દ્ર એટલે સુરેન્દ્ર એટલે કે દેવોના જે ઇન્દ્ર છે એ દેવોના ઇન્દ્ર પણ એને પૂજ્યા છે. અસુરેન્દ્ર એટલે ભવનપતિ આદિ દેવો છે તેઓ ઇન્દ્ર વડે પણ પૂજાયેલા છે. અને જે આ મૃત્યુલોકમાં મનુષ્યની અંદર કોઈ એની અંદર પૂજ્ય હોય તો એ પૂજ્ય એની અંદર કોણ છે? તો એમાં જે છે તે જે ચક્રવર્તી છે એ ચક્રવર્તી એ મનુષ્યેન્દ્ર અથવા નરેન્દ્ર તરીકે કહેવાય છે. તેઓ વડે પણ પૂજાયેલા છે અને ત્રણેય લોકના પૂજ્ય છે પૂજનીય છે. એક પૂજાયેલા છે અને બીજો પૂજનીય અર્થ છે. આ ભગવાન કેવા છે? ત્રણેય લોકના પૂજ્ય છે પૂજનીય તરીકે છે. કોઈકને પૂજા કરાયેલા હોય અને પૂજ્ય તરીકે હોય બેમાં ડિફરન્સ છે ને એટલા માટે ત્યાં એ બે આપ્યા છે. અચ્છા ઓકે થેન્ક યુ સર. ગુરુજી ત્રણ લોક એટલે શું? ત્રણ લોક એટલે ઉર્ધ્વલોક અધોલોક અને તિર્છાલોક અર્થાત ઉર્ધ્વલોક મધ્યલોક અને અધોલોક. બરાબર થેન્ક યુ. ઓકે ચલો ત્રિલોક મહિતા એટલે ગુરુજી? ત્રિલોક મહિતા એટલે ત્રણેય લોકના ઇન્દ્ર વડે પૂજાયેલા ત્રણેય લોકથી પૂજાયેલા એટલે શું? આપણે કઈ આખું વિશ્વ એટલે કે એ લોક તો પૂજવા ન જાય પરંતુ તે લોકમાં રહેનારા જે દેવો હોય જે પ્રાણીઓ હોય તેના વડે પૂજાયેલા છે. અચ્છા જેમ કોઈ ગુરુજી કહે પેલા બે નો અર્થ એનો એ જ થાય છે પુણ્યાહમ અને પુણ્યાહમ બેનું એક જ થાય અર્થ. એકનો અર્થ આજનો દિવસ પવિત્ર છે બીજાનો અર્થ એ થાય છે આજનો દિવસ માંગલિક છે. આ અવસર માંગલિક છે. તો માંગલિક એટલે પુણ્યાહમ પુણ્યહમ. હા આની અંદર એકચ્યુઅલ અહ શબ્દ છે. શબ્દાનામ અનેક અર્થાનામ એક જ શબ્દના અનેક અર્થ થઈ શકે છે. કયા કઈ જગ્યાએ અર્થ લેવું એ બુદ્ધિમાન પુરુષે વિચારવું. ઓકે સર. ચલો નેક્સ્ટ ક્લાસે આગળ એના પછી કયા તીર્થંકર ભગવંત છે કોણ છે એવા 24 તીર્થંકર ભગવંતને જે સ્તુતિ છે એ સ્તુતિ આપણે જોશું. નમો નમઃ. પ્રણામ. પ્રણામ પ્રણામ ગુરુજી. પ્રણામ. પ્રણામ.